નમસ્કાર, હું વિક્રમ દવે, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત, હાલ રહેવાસી વઢવાણ, સુરેન્દ્રનગર. ગત દિવસોમાં અમારા કલેક્ટર શ્રી રાજેન્દ્ર પટેલ સાહેબ અને સાથે સાથે ડેપ્યુટી મામલતદાર ભાઈ મોરીજી અને અન્ય એક કણજરિયા સાહેબ, વકીલ, આ બધા ઉપર ઈડીની રેડ પડી. એ ઈડીની રેડમાં આશરે 1500 કરોડ રૂપિયાનું સોલર કંપની સાથેની સાંઠગાંઠ સાથેનું કૌભાંડ છે એવી વાત આવે છે. ખૂબ મોટી પ્રમાણમાં કેશ મળી છે. 70 લાખ તો ડેપ્યુટી મામલતદાર પાસે નીકળ્યા છે. કલેક્ટરના પીએને તે તહેકીકાત કરેલી છે. હજી મોટી વાત આવે એમ છે એવી વાત છે. પણ હકીકત આ બાબતે એ છે કે સોલર કંપનીઓ, મસ્ત મોટી કંપનીઓ, જેને ઉપરથી હાલની ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની સરકાર અને એના પણ આકાઓ, એમની ટાઢી નજર હોય, એમની મીઠી નજર હોય, અને એ કંપનીઓને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટે ખેડૂતોની જમીન હોય. એમાંનો તલસાણા ગામની જમીન છે, ત્યાં સરપંચે લખીને આપેલું કે આ જમીન તમે સોલરમાં એને કરવા આપી દો, પણ એ જમીન છે એ ગૌચર દબાવે છે, એ જમીન છે એ રોડ રસ્તા દબાવે છે સીમાડાના, એ જમીન છે એ ખરાબાઓ દબાવે છે. પણ તેમ છતાંય તે એનેમાં કરી અને ખેડૂતોને હાલાકી પડે, એમને અન્યાય થાય, સ્ટેક હોલ્ડર છે તેમ છતાં એમને અન્યાય થાય, તો આ સરકાર જોતી નથી. આ સરકારને ઉપરથી સૂચના આવે અને પરિપત્ર આવે એટલે અધિકારીગણ, લગભગ અધિકારીગણ સારા અધિકારી પણ છે, પણ કે પપ્પા બિસ્કિટ લાવ્યા અને આ બિસ્કિટમાંથી આપણે શું લેવું છે, લઈ લેવાનું છે એમ કરી અને આઉટરાઇટ ફેવર કરે છે. ફેવરમાં નિયમનું ઉલ્લંઘન થઈ જાય તો પણ કરે છે. આ મૂળભૂત વાત એ છે કે 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સિસ્ટમમાં એટલો બધો સડો છે અને ઉપરથી આકાઓ સૂચના આપે એટલે દુઃખની વાત એ છે કે હવે આઈએએસ અધિકારીઓ પણ લિમિટ ક્રોસ કરી ગયા છે અને જે એમનો મૂળભૂત એમની ક્રિયા અને પદ્ધતિ હતી એ પદ્ધતિ ચૂકી રહ્યા છે. ત્યારે આ ઈડી એ દરોડા પાડ્યા છે. આમ આદમી પાર્ટીને દુઃખ સાથે કહેવું પડે છે, અમારો મૂળભૂત ધર્મ છે એ આજ વિરોધ પક્ષમાં બેઠા છીએ તો લોકશાહીમાં લોકતાંત્રિક રીતે વિરોધ કરવાનો છે. જ્યારે આજની તારીખે નીચેથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એને કોઈ પકડ નથી રહી, તંત્ર ઉપર કોઈ એમની વાત સાંભળવા તૈયાર નથી, અને ઉપરથી જે ઠોકી બેસાડે અને એમાં અધિકારી રાજ. કારણ કે નોન એગ્રીકલ્ચર કરવામાં અત્યાર સુધી એવી પરિસ્થિતિ હતી કે એને કરવા માટે ચૂંટાયેલ પ્રતિનિધિ, જિલ્લા પંચાયતની કારોબારી એ પણ બેસતી હતી. હાલની આ સરકારે એવા તબદીલ લાવ્યા છે કે જિલ્લા પંચાયતને કે કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિને કોઈ અધિકાર જ નથી. સીધું જ તે પાવર, એબ્સોલ્યુટ પાવર છે એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને આપી દીધો છે. એટલે સ્વાભાવિક છે કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર આઉટ ઓફ ધી વે જઈને ફેવર કરી અને ક્યાંક ને ક્યાંક નિયમોનું ઉલ્લંઘન કરી અને પર્સનલ લાભ લેતા હોય, આવું ઠેર ઠેકાણે થયું છે. મૂળભૂત વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની સરકાર જે જો હુકમી ચલાવી રહી છે અને એમને ધીરે ધીરે સિસ્ટમેટિક રીતે ત્યાં ફંડિંગ સુધી પહોંચી જાય ત્યાં સુધી એવા તાતણાઓ જે છે એ સરકારી અધિકારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. અને દુઃખની વાત એ છે કે હવે આઈએએસ અધિકારીને પણ એમાં ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણમાં આ 1500 કરોડનું કૌભાંડ સિવાય આના પહેલા પણ અધિકારીઓ આવેલા છે. એમણે પણ આવી પરમિશનો જે યોગ્ય ન હોય એવી એની પરમિશન દઈ દીધી હોય, એવી જગ્યાએ જમીનો એલોટ કરી દીધી હોય, અને આ સરકાર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે એને છેવટે લાભ મળે એના માટેની એક મોડસ ઓપરેન્ડી થઈ ગઈ છે. ખૂબ દુઃખની વાત છે કે આવડું મોટું કૌભાંડ અમારે સુરેન્દ્રનગરમાં થયું છે. અમે તો બોલીશું, કારણ કે ગુજરાતની જમીન આવી રીતે તમે ફાળવી દો અને તમે કૌભાંડો કરવાનો તમારો અધિકાર નથી. એટલે મૂળભૂત જો દોષી હોય આમાં, તો આ સરકારે જે નવા પરિપત્રો, નવા નિયમો કાઢે છે જેમાં લોકોથી ચૂંટાયેલા પ્રતિનિધિ, ભલે જે પાર્ટીના હોય તે, પણ એમનો જે બોલવાનો અધિકાર છે એ એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે. એના હિસાબે આ કૌભાંડો, માઇનિંગ માફિયાઓ, જમીન માફિયાઓ એ બધા મોટે પાયે ઉભા થઈ રહ્યા છે.